નમસ્તે ખેડૂત મિત્રો, હું આશીષ નારીગરા, દિયાલ કંપનીનો પ્રતિનિધિ બજાજ ખેડૂત મિત્રોનું આ વિડીયોની અંદર દિયાલ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ આપણે ઓલપાડ તાલુકાના ઈસનપુર ગામ ખાતે પધાર્યા છીએ. એ ગામના પ્રગતિશીલ ખેડૂત એવા સંદીપભાઈને ત્યાં આપણે મોનોઝિંક અને ધાન પ્રદાનનું ડેમોન્સ્ટ્રેશન કરાવવાનું. એના રિઝલ્ટ કેવા લાગે તે ખેડૂત મિત્રો સાથે આપણે થોડી ચર્ચા કરીશું. ખેડૂત મિત્રો, તમારું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર બીજો ખેડૂત મિત્રો. મારું નામ સંદીપ કુમાર નાથુભાઈ પટેલ છે. ગામ ઈસનપુર, તાલુકો ઓલપાડ, જિલ્લો સોરઠનો રહેવાસી છું. મારું જે આ ધરોવાળી નાખ્યું તે પેલા અમે આશીષભાઈ જોડે મલ્ટીસિંગ છે, સયાલ કંપનીમાંથી તે લોકો આવે છે. અમે એમાં ચર્ચા કરી કે ભાઈ તમે ધરોવાળી નાખો તો પછી અમારો કોન્ટેક્ટ કરજો. અમારે ધરોવાળી કમ્પ્લીટ થઈ ગયું. પછી અમે ડેમો આપ્યો. અમને ડેમોમાં ઈસનપુર ગામના લગભગ 37 ખેડૂતોનો અમે ડેમો કરાવ્યો. એમાં અમે પ્રોડક્ટ આપી છે મોનોઝિંક અને ધાન પ્રદાન. એમાં રિઝલ્ટ ઘણું સારું છે અને બધી કંપની બધી જે મંડળીઓમાં ઉપલબ્ધ છે. હવે અત્યારે જે હાલમાં જે આમનું મોનોઝિંક અને ધાન પ્રદાન છે એ બધી ઉપલબ્ધ છે. વત્તા આમાં મોનોઝિંકમાં એવું છે, રોયલ કંપનીનું રજિસ્ટર્ડ મોનોઝિંક છે. ખેડૂત મિત્રોને આપણે બતાવશું કે હકીકતમાં મોનોઝિંક જે રજિસ્ટર્ડ પ્રોડક્ટ છે ને તે દિયાલ ફર્ટિલાઇઝર કંપનીનો છે. જે મોનોઝિંક ની ઉપર તમારે આર એવું લખેલું છે, એકવાર તમારે જરૂરથી જોવાનું, જેના કારણે ખ્યાલ આવે કે જે મોનોઝિંક આપણી પાસે આવે છે તે રજિસ્ટર્ડ અને ઓરિજિનલ આપણી પાસે આવે છે. બીજું કે આ જે મોનોઝિંક મળે છે એ બજારમાં જે ઝીંક મળે છે એમાં 10, 15, 20 રૂપિયાનો ઘણો ફરક છે. હવે આમાં શું છે કે આ મોનોઝિંક તમે વાપરશો એમાં આ ધરોવાળીમાં વાપરો તો એમાં આટલો ઝીંક ફરક છે. ખેડૂત મિત્રો, આ વિસ્તારમાં અંદર મોનોઝિંક વાપરેલું અને દિયાલ ફર્ટિલાઇઝર કંપનીનું છે. એનું કારણ તમે ગ્રીનરી જોયો, પત્તાની ચોડાઈ જોયો અને બાજુના જ ખેતરમાં જ્યાં આપણે મોનોઝિંક વાપરેલું નથી તે ખેતરની અંદર આપણે જોઈએ તો તે હજી પણ પીળા જોવા મળે છે. મતલબ કે ખેડૂત પૂરેપૂરો સેટિસ્ફેક્શન છે મોનોઝિંકના કારણે. તો ખેડૂત તો બીજા ખેડૂતમાં ભલામણ કરશે. હું એવી આશા રાખું છું કે આ જે મોનોઝિંક અને અમૃતજી છે એ બધી મંડળીમાં ઉપલબ્ધ છે. માટે તમારે જો કોઈને લેવું હોય તો મંડળીને બધી આપણી સરકારી મંડળી છે એનો. અને ખેડૂત મિત્રો, આપણે એક ચર્ચા કરીએ કે આપણે ખાસા વર્ષોથી આપણે મોનોઝિંક તો વાપરતા છીએ, પણ આપણને ખ્યાલ તો એ રીતે આવે કે આપણી પાસે આવતી મોનોઝિંક ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. એની માટે એક નાનો આપણે પ્રયોગ કરીએ 10 થી 15 સેકન્ડનો. તો સૌથી પહેલા મોનોઝિંક તમારે હાથમાં લેવાનું. જે કોઈ પણ કંપનીનું મોનોઝિંક હોય એને હાથમાં લેવાનું અને થોડોક અંશો હાથમાં લીધા બાદ આ રીતે તેને થોડુંક ચપટી ભરો હાથમાં લેવાનું. હાથમાં લઈને તેની અંદર આપણે થોડોક અંશો પ્રમાણમાં પાણી નાખવાનું. આ રીતે આપણે પાણી નાખ્યું. આના કારણે હું છે આપણે ખેડૂત મિત્રોને પૂછ્યું, આ પાણી નાખવાની ગરમ મતલબ કે ક્રોકોડાઇલ હીટ થાય છે અને પૂરો હાથમાં ગરમ લાગે છે. એટલે આ ઓરિજિનલ મોનોઝિંક છે. બાકીનું જે બજારમાં ઉપલબ્ધ જે મોનોઝિંક છે, ગરમ પાણી નાખશું ને તો એ ગરમ નહીં થશે, એ હોય કે ઠંડુ રહેશે. મતલબ કે એની આની નિશાની છે. એના કારણે ખેડૂત મિત્ર એવું જણાવવા માંગે છે કે ઓરિજિનલ મોનોઝિંક હોય ને, જેને તમે ચપટી પૂરો હાથમાં લો પછી થોડું પાણી નાખો, એના કારણે જો ગરમ થાય તો તમારી પાસે આવતું કોઈ પણ કંપનીનું ઝીંક તે ઓરિજિનલ ઝીંક સલ્ફેટ તમારે છે. અને જો ગરમ ના થાય તો સમજવાનું કે તેમાં કંઈક ને કંઈક થોડો ઘણો પ્રોબ્લેમ હોઈ શકે છે. તો ખેડૂત મિત્રો, જરૂરથી તમે દિયાલ ફર્ટિલાઇઝર. બીજો મારો આગ્રહ છે કે તમે આ પ્રયત્ન કરો, બધા આ ચેક કરીને તમે લો. જેને મતલબ કે આપણું જે ખેડૂત મિત્ર છે, મારો ખેડૂત છે, એ છેતરાય નહીં અને સારી પ્રોડક્ટ વાપરે અને એમને ઘણો ફાયદો થાય. ખેડૂત મિત્રો, તમે પણ જરૂરથી તમારા પાકની અંદર દિયાલ ફર્ટિલાઇઝર કંપનીનું મોનોઝિંક અને ધાન પ્રદાનનું પેલા ખાતેની વપરાશ કરો, એના રિઝલ્ટ જુઓ. પછી તમે જ્યારે કંઠી આવે, કંઠી ભરવાનો સમય છે, બીજી વખત તમે મોનોઝિંકનો ફરીથી વપરાશ કરી શકો છો. થેન્ક યુ સો મચ ખેડૂતો. આભાર. हरियाली खुशहाली धरती से